ખાસ શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ મસાલેદાર ટેસ્ટી મેથી બાજરીના વડા બનાવીએ। મેં જે રીત બતાવી છે તે રીતે તમે બનાવી લીધા તો આખો શિયાળો ઠંડીમાં આ વડા ખાવાનું વારંવાર મન થશે। આ વડા ખાવામાં એટલા ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે કે બધા જ મસાલા આપણે તેમાં ચડિયાતા એડ કરવાના છે, જેથી કરી ટેસ્ટમાં કાંઈ ના ઘટે। હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સનાસ ફ્યુઝન રેસિપીમાં। ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરશો, જેથી કરી આવનારી નોટિફિકેશન મળતી રહે। તમારા ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો। તો ચાલો ગરમા ગરમ મેથીના વડા બનાવીએ। તો આ રીતે 250 ગ્રામ તાજી મેથીને ધોઈ સાફ કરી સારી રીતે સમારી લીધી છે। સૌ પ્રથમ આપણે વડાની કણક બનાવવા માટે 1/4 વાટકી જેટલું દહીં એડ કરીએ। 2 ચમચી જેટલો ગોળ એડ કરવાનો છે અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ। સૌ પ્રથમ આ રીતે ગોળ અને દહીંનું મિશ્રણ બનાવવાથી મેથીના વડા એકદમ ટેસ્ટી બનશે। પછી કથરોટમાં 3 વાટકી બાજરીનો લોટ, અડધી વાટકી ઘઉંનો લોટ, અડધી વાટકી સોજી અને અડધી વાટકી બેસન લઈ લઈએ। પછી મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી ખાંડ, 2 ચમચી તલ, સફેદ તલ એડ કરવાના, 1 ચમચી વરિયાળી, અડધી ચમચી ગરમ મસાલો એડ કરીએ અને આ રીતે 1 ચમચી કિચન કિંગ મસાલો એડ કરીએ। વડા એકદમ ટેસ્ટફુલ બને તેના માટે 1/2 ચમચી જેટલો પાવભાજી મસાલો એડ કરીએ। 1/2 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ, 2 ચમચી લીલું સમારેલું લસણ, 1 નંગ લીંબુનો રસ એડ કર્યો છે। હવે આપણે લાસ્ટમાં સમારેલી મેથીને એડ કરી દઈએ। પછી 1 ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને લઈએ અને લાસ્ટમાં 1 ચમચી જેટલો ગરમ મસાલો વધારે એડ કરીએ અને બધું હાથેથી સરસ મિક્સ કરી લઈએ। સૌ પ્રથમ આપણે હાથેથી મસાલા અને મેથીને સારી રીતે મિક્સ કરી લઈએ લોટમાં। પછી થોડું થોડું પાણી એડ કરતા જઈ અને સરસ ડો તૈયાર કરી લઈએ। ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને સરસ કણક તૈયાર કરવાની છે। 1 ચમચી જેટલું મેં તેલ એડ કર્યું છે, જેથી વડા ખાવામાં ચવડ ન બને। તો આ રીતે મીડિયમ સરસ આપણે આ રીતે કણક તૈયાર કરી લીધી છે, તમે જોઈ શકો છો। હવે આપણે કણકને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈએ। 10 મિનિટ જેવું થઈ ગયું છે। હવે આપણે આ રીતે હાથેથી લોહી નાની નાની તોડી અને બોલ બનાવી લઈએ। આ રીતે બધા જ સરખા બોલ તૈયાર થઈ જાય પછી આપણે હાથેથી પણ પ્રેસ કરી શકીએ અને હું તમને એક રીત બતાવું તે રીતે પણ તમે પ્રેસ કરી અને વડા તૈયાર કરી શકો છો। આ રીતે બધા જ બોલ આપણે રેડી કરી લીધા છે। આ રીતે એક પ્લાસ્ટિકની કોથળી લઈ લેવાની છે અને તેમાં આ રીતે બોલને અંદર મૂકી અને આ રીતે ડીશથી પ્રેસ કરતા જઈ અને વડા તૈયાર કરી લઈએ। સૌ પ્રથમ લોટ જો ચોટે તો આપણે પ્લાસ્ટિકની કોથળીમાં તેલ લગાવી લેવાનું છે અને પછી આ રીતે ડીશેથી પ્રેસ કરી અને બધા જ વડા મીડિયમ સાઇઝના તૈયાર કરી લઈએ। બધા જ વડા તૈયાર થઈ જાય પછી આપણે આ રીતે તેલને ગરમ કરવા માટે ગેસ ઉપર મૂક્યું હતું। તેલ થોડું મીડિયમ થાય પછી આપણે તેમાં એક એક કરતા વડાને એડ કરી અને સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈએ। આ રીતે વડા જ્યારે અંદર એડ કરીએ ત્યારે ઝારાને ટચ નથી કરવાનો। એક બાજુ થોડા તળાઈ જાય પછી આપણે તેને ઝારા વડે આ રીતે વડાને એક એક કરતા બધાને પલટાવી દઈએ। આ વડા પલટાવતા તેલના છાંટા ના ઉડે તેનું ખાસ ધ્યાન રાખવું અને આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે બધા જ વડાને સારી રીતે તળી લઈએ। આ રીતે વડાની એક બેચ તળાઈ ગઈ છે। પછી હું બીજી રીત તમને બતાવું કે આ રીતે વડા ઉપર થોડું પાણી આપણે લગાવી
અને ઉપરથી આ રીતે તલને પ્રેસ કરવાના છે અને પછી આ રીતે તલવાળા વડાને પણ સારી રીતે તળી લઈએ. વડામાં ઉપરથી તલ લગાવવાથી તેનો લુક અને ટેસ્ટમાં પણ ક્રન્ચીનેસ લાગે છે. તો આ રીતે આપણે બીજી બેન્ચને પણ સારી રીતે તળી લઈએ. વડાની બધી જ બેન્ચને આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે બધા જ વડા તળી લેવાના છે. તો તૈયાર છે ગરમા ગરમ ટેસ્ટી મેથી બાજરીના વડા. તેને તમે કેચઅપ, દહીં કે પછી નાસ્તામાં ચા સાથે સર્વ કરી શકો છો. આમે આપણે તેમાં ચડિયાતા મસાલા એડ કર્યા છે, તેથી એકલા વડા ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. આજની મારી રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને ખાસ તમારા ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. તો ચાલો મળીએ નવી નેક્સ્ટ શિયાળા સ્પેશિયલ અવનવી અતરંગી સ્વાદિષ્ટ રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. ટેક કેર ઓફ યુ.